નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। ભુજ તાલુકાના ધાણેટી ગ્રામજનો દ્વારા તથા રાણાબાપા આહિર પરિવાર દ્વારા અંદાજિત 7 કરોડના ખર્ચે બનાવેલ પાતાળેશ્વર મહાદેવના ભવ્ય મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં આજે ત્રીજા દિવસે 26 નવેમ્બરના શ્રી કૃષ્ણની પ્રતિમાને ફરતે કચ્છ કાઠિયાવાડની 5000થી વધુ આહિર સમાજની માતા બહેનોએ દીકરીઓએ પારંપરિક પરિવેશમાં સજ્જ થઈ વ્રજ રાસ રમ્યો હતો। દ્વારકાની ઐતિહાસિક મહારાષ્ટ્રની ઝાંખી ધાણેટીની ધરા પર જોવા મળી હતી। ઓનલાઈન ટીવી ન્યૂઝ બદાભાઈ આહિર, ધાણેટી, કચ્છ।